गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरु कृपा। गुरु गोविंद एक रूप है भेद करो ना लगा। भक्ति करे जे भाव थे भाई तेनो बेड़ो पा। भक्ति करे जे भाव थे भाई तेनो बेड़ो पा। आवो कोने रे हे परमायो जीवलड़ा तने। आवो कोने रे परमायो आवो कोने रे बरमायो जीवलड़ा तने। आवो कोने रे बरमायो से समझ नहीं लायो जीवलड़ा तने। आवो कोने रे बरमायो रे। पोताने मुखी बीज खोरे घर कदी नहीं आयो। ए पोताने मुखी बीज खोरे घर कदी नहीं पायो। मिथ्या वाणी नु करे अभिमान। मिथ्या वाणी नु करे अभिमान। अरे फुगट फेरो दासे जीवला तने। आवो कोने रे बरमायो आवो कोने रे बरमायो जीवला तने। आवो कोने रे बरमायो अरे आवो कोने रे भरमायो। अरे आवो कोने रे भरमायो। दारूसण मुकामे परम पूज्य परम वंदनीय मालजीराम महाराज ना निर्वाण पद निमित्ते आज संत मेरावडाનું आयोजन થયું છે। एमा घणा महापुरुषों उपस्थिति है। पूज्य विशंग बापू, डायराम बापू, भगवानदास महाराज, बलजीराम महाराज, महेशराम महाराज, हमारा सोमाराम महाराज अने खरेखर जेने खूब सुंदर सगनराम महाराज ना शिष्य अहींया पण पधार्या छे। कोटी कोटी वंदन छे एमने पण। महापुरुषे बहुत सुंदर इशारो कर्यो। बाप
મહાપુરુષોએ આપણને ખૂબ સત્સંગ દ્વારા ભજન દ્વારા એન કેન પ્રકારે ખૂબ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કોટી જન્મના પુણ્યથી મર્યો મનુષ્યનો અવતાર હેત કરીને હરિ ના ભજાતો લાખો વાર એનો ધિક્કાર છે બાપ. કારણ આપણને જે આ હરિ ભજવાનું જે અવસર મળ્યો છે, જે ટોણું મળ્યું છે, એને ખરેખર જો આપણે ગોઠ્યા ખાવામાં ખોઈશું તો ખરેખર આપણું જીવન દૂર છે બાપ. નાવાનું પાણી હાથ પગ તો આમ જતું રહે, પછી હોતા બેસી. આ તો જેનું હેતર બરાબર હેરીને કમ્પ્લીટ કર્યું હોય ને બાપ, અને એ મો કદાચ કોઈક બિયારણ નાખો તો ઉગે, પછી તમે હાવ ખારવી ભૂમિ શેડો ને ઊંચી ક્વોલિટીનું બિયારણ લાવો પણ કોઈ દારો ઉગે. અને ત્યારે અમારા મહાપુરુષોએ કીધું કે ખાર ભૂમિમાં શું ખેરવું રે, બધું બીજ બાતલ. અને આ મહાપુરુષો આ ભૂમિ તૈયાર કરવા માટે આવ્યા છે કે બાપ આપણી ભૂમિ ખેડીને તૈયાર રાખો. કોઈ મહાપુરુષ કદાચ જો મય બી વાશે ને તો 100% ઉગશે ને. પણ આપણે તો નવરાશ જ નહીં ભાઈ. મહારાજોને જેટલું બોલવું એટલું બોલે, સમાજ વાળાને બોલવું એટલું બોલે. હમણાં ના હોય ને તમે નહીં માનો, 70 વર્ષે કોર્ટમાં કેસ જો, 70 વર્ષે કોર્ટમાં કેસ જો એટલે જજ સાહેબ ને પૂછ્યું કે બા તમારા કેસમાં શું છે? બાકી બસ સાહેબ કી મને ફારગતી આલો. 70 વર્ષે પેલો જજના હાથમાંથી પેન પડી જાય કે બા આ 70 વર્ષ થઈ ગયો તો મને, અને તો બાકી થોડા ઘણા દારાર્યામાં ફારગતી લઈને શું કરશો? કે મારે બીજું કોઈ નહીં, મને કોઈ નહીં, ફારગતી આલ દો ફારગતી. પણ કે આટલા વર્ષે કે હું કરે તાને ફારગતી ના લઉં તો કરું હું? પણ કે કારણ તો કયો? કારણ કે એટલું જ છે, ઈવન જેટલું બોલવું એટલું બોલે છે, અને મારો વારો આવે છે ને એટલે કોનમાંથી મશીન કાઢી નાખીશું. એમ આપણે જાગવાનો વારો આવે જો મશીન કાઢી નાખશે ભાઈ તો કોઈ દારો હોતો બે હે. આ જાગવાનું ટોણું છે બાપ. હમણાં તમે જો અમારા બુનભાઈ બહુ સુંદર ઈશારો કર્યો કે આ અવસર છે હરિ ભજવાનો. આ જાગવાનું ટોણું છે. જાગ્યા સોનર પરમપદ પામ્યા, હું ગેલે જન્મ ગુમાયા, નગરમાં એક રમતા જોગી. આ હરાતન હાથના નગરની અંદર એવો એક રમતો જોગી આવ્યો છે ને બાપ. એની જો ઓળખોણ ના કરે ને તો ગમે એવો તમે નોકરી ધંધો કરતા હો પણ જવાની 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 ને કોઈની રહી નથી. તારી ચોહી રહેવાય ભાઈ, જતી રહેવાની છે આ જિંદગી. હો 4 દારોની જિંદગી છે. અમારા હરજીવન મહારાજને એ ઈશારો કર્યો છે બાપ કે મોક્ષનો દ્વાર એ તો મનસ્યાદે કહીએ, એવું સમજી ગુરુ ચરણમાં જઈએ તાણ કે આ ભવનો ભય ભાગે. આ ભવનો ભય જાણે ભાગે. કોઈ હરિગુરુ સંતના ચરણમાં જઈએ તાણે હો તો બે બાપ. આપણે ગમે તેની ટિકિટ લેવી હોય પણ તમારે રેલવે સ્ટેશન તો જવું પડે. અને જે ટિકિટ લીધા પછી તમારે એ ટ્રેનમાં બેહો તો તમારી ધારેલી જે નક્કી કરેલી જે મંજિલ છે એ જગ્યાએ તમે જઈને ઉતરી શકો. બાકી જો નહીં બીજી ગાડીમાં બેસી ગયા તો અવરારવાડે સરો ના સરો હે. આપણે આયા છીએ હું કરવાનું, હું કરીને જઈએ છે બાપ. આયા છીએ વિવાહનું વરવાનું, વર્ષીનું વરી ના જઈએ નું, એની ખૂબ ધ્યાન રાખજો બાપ. આયા છીએ વિવાહનું વરવા બાપ, અને વર્ષીનું વરી ના જઈએ નો એની ખાતરી રાખજો. કહા સે આયા બંદા કહો તું જાયેગા, ઉપાય શોધી લ્યો તેનો. પૂરા સદગુરુ જો મરસી તો કે ઉકેલ પાડી દેસી. હું કોણ છું અને આ વિશ્વ નિયંતા પરમાત્મા કોણ છે ને એની ખોજ કરવા માટે આયા છીએ બાપ. દોરા ધાગાણ વૈશંકર જેવી જથાઓ લઈને ફરવા માટે નહીં બાપ. અમારે થોડો મારા હાહરીમ જવાનું થયું એટલે ઘરવાળો કી
હેડન એટલે આમ બે નોન પાસે ટેવ હોય એટલે આમ કરીને પેલી પોચીટીઓ હતી ને તે આમ કઈ ખોરો નાશો એટલે મન કીધું તમે પજે લાગો મેં કીધું ચમ કે માસ પજે લાગો મેં કીધું કનો મા એટલે કે અમારો એટલે મેં કીધું તને લાગવું એટલે મેં કીધું સારું કરજો મારી હાહુ એટલે કે આવું ના કહેવાય તો માં કીધું તારી માં પણ મારી તો હાહુ થાય કે ના થાય યાર બધું હરંગ હેડતું આ તો હમરે પૂરબિયા પૂરબ દેશ કા મેરી બોલી બુझे ના કોઈ લખેલા કાગર સૌ કોઈ ઓચન કોરા ઓચે ના અલ્યા એક વખત આ મોય વાયરો આવી ગયો છે ને ભાઈ વાયરો જે આ ઊંચો નેચો થાય છે ને એ ના થકી આખું વિશ્વ એમ કે છે તમે જીવતા છો આ વાયરો બંધ થઈ જાય ને એટલે તરત કી કાઢો ગંધા એટલે આ વાયરો આવી ગયો છે ને નાથી વિશેષ બીજો કોઈ વાયરો સજ નહીં આ ને હરી જાય ને એટલે ભલ ભલોની રોમ બોલો ભાઈ અને આપણને એ માટે મહાપુરુષે કીધું છે ઈશારો કર્યો છે બાપ કે આ જગતની અંદર આપણે આયા છીએ તો પરમાત્માનું ભજન કરવા માટે આયા છીએ અને આ દેહની અંદર હું કોણ છું એની ઓળખાણ કરવા માટે આયા છીએ બાપ દાદાને તમે જુઓ તો 4 દીકરા હતા અને 4 દીકરા તમે જુઓ તો બાપ અમેરિકા અને આ 4 એક વખતના માટે અવસર ટોણે ઘેર આયા એટલે દાદાના જોડી બેહીને વાતો ચીતો કરતા હતા એટલા નાનો દીકરો રાઘરેન દાદાને પૂછે કે દાદા ઘઉંનું ઝાડ ચેવરું હોય દાદાને ખબર પડી કે હોવી ગોમ ગજારો ફરહી ઓને ખબર જ નહીં કે ઘઉંનું ઝાડ હોય ખોઠા હોય પણ દાદો હોશિયાર હતા હો ગુરુમુખી હતા બાપ આ તો જેને કનેક્શન લીધેલું હોય એને જ ખબર પડે ભાઈ આ પાણી ચોથી આવે છે આ નગણ આ તો આમ ભેતે ચકલ્યો મૈર મૈર કર્યું પણ લગારે આવે કેમ કે કનેક્શન જ નહીં લીધું ને ભાઈ વાતો ગમે એટલી કરીએ પણ જો સુધી કનેક્શન ના લીધું હોય તો સુધી જ્ઞાન ના થાય ને આ હાથમાં પતારમાં ડર પેઠેલો હોય ને હા આ હાથમાં પતારનો ડર છે ને આ 100% તમને નર ને દાદા બોલ્યા નહીં અને રાગેરે એમ કીધું બેટા આપણે 15 વીઘા ઝાર વાટેલી પરીક્ષા આપણે પૂરા બોધવાના છે કે કશો તો નહીં હવારે જાઉં કી તમે જુઓ તો છોકરા વેલા ઉઠ્યા નહીં ધોઈને ફ્રેશ થઈને દાંતણ ચા પાણી કરીને નીકળ્યા ગોમના ગોદરે જાન પાછું અને યાદ આવી કે આપણે શું કરવા જઈએ છીએ કે પૂરા બોધવા કે તને દોયરી લીધી છે દોયરી વગર પૂરા હે ને બોધવાના કી છોકરો તમે જો ગોદરેથી પાછો જો બાપો બેઠા બેઠા દાંતણ કહતા હતા આઈને દાદાને વાત કરી કે બાપુજી અમે પૂરા બોધવા જઈએ છીએ કે હા કી બેટા જો વારું ઉતરણ હવે લાવજો કી રાખડીને કેક તાણ દોયરી ચો પડી છે તમે જુઓ દાતાના હાથમાંથી દાંતન ભૂઈ પડી ગયું ઓન ખબર પડી જાય કે મગા ચારો ને આમ તો આખરા જ ઉગવાના ઓન એ જ ખબર નહીં કે આ પૂરા હ નથી બંધ હોય પણ દાદો હોશિયાર હતા ભાઈ હો ગુરુમુખી હતા ગુરુમુખી છે ને એ હંમેશા પોતાના અનુભવથી જ વાત કરે કોઈ દાર આડવરી વાત કરે હા તમે જુઓ તો દાદાએ કીધું કે પાથર દોયરી પડી છે ગોતીને સવારે 8 વાગ્યાના જ્યાં આ પાથરો ઊંચો કરે નેચો આહો ધુસી મોય પણ ઓના હાથમાં આવતી બપોરે 2 વાગ્યા ઓમના ઓમ તમે જુઓ તો બાજુના ખેતરનો માલિક અમારા ભલારામ મહારાજ જેવા હતા જોઈ રહેલા કે મારું બેટું કેવું પડે આ 8 વાગ્યાના આયા છે પાથરા ઊંચા નેચા કરે છે પણ હજુ આ હું ખોવાનું છે છોકરાઓને આવીને વાત કરી કે બેટા તમે સવારે 8 વાગ્યાના મંડોના છો 2 વાગ્યા આ પાથરો ઊંચો નેચો કરો છો પણ હજુ તમે હું ખોવાનું છે પેલા કંટાળ્યા તે કે મગજમારી કર્યા જોણ હોય થી કી પણ દાદા ઠરેલ હતા બાપ કે ભાઈ કયો તો ખરા કોનો રસ્તો જરે એટલે કે અમે પૂરા બોધવા આવ્યા છીએ ને દોયરી ખોરીએ છીએ ખેડૂતને ખબર પડી જાય કે 100% અનુભવ છે પેલા ખોરનારાને ખબર નથી રે પેલા ખોરનારાને ખબર નથી પેલા ખોરનારાને ખબર નથી ખોરે ને બધા
ગયા મરે. ખોરે ખોરે ને બધા ગયા મરે. રે ખોરે ખોરે ને બધા ગયા મરે. ખોરે ખોરે ને ગયા બધા મરે. એ તો હતો પોતાને પાસ 52 બોલે. 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 આ દોયડી ચોપડી છે. આ પાથરોમાં આ પાથર દોયડી પરી છે. આ બાજુ હેત્રોમ ના જતા રહ્યા જ લાલજીરોમ આ જ પાથરો હરાતન હાથનો. આ પાથરામાં દોયડી છે. બધા કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ ફરે, કોઈ હોમ કરે, કોઈ હવન કરે, કોઈ અનુષ્ઠાન કરે, કોઈ રમેણું કરે, પણ આ દોયડી હાથમાં આવે એવી. આ દોયડીનો ખોરવી હોય તો કોક સમર્થ સદગુરુની જરૂર છે બાપ. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય બ્રહ્મ સુશીલ સદગુરુ જો મળે તો 100% આ મોય પરમાત્મા રૂપી દોયડી છે એની ગમ પાળે ને. ખેડૂતને કીધું થોડી વાર બાજુમાં આવી જો દોયડી મોય છે પણ તમને ખબર 2-4 માંથી હોઠા કાઢ્યા અને તમે જો તો પૂરો વારીને બતાવ્યો તાણે પેલોને ખબર પડી. એમાં પરમાત્મા તમારાથી સહેજ પણ શેટો. જેમ માટી અને માટલી જુદી નથી, દોરો અને હોનું જેમ જુદું નથી, એમ લોખંડ અને માઈક જુદું નથી, લાકડું અને પેટી જુદી નથી, એમ પરમાત્માને તમે કોઈ દારો જુદા નથી ને. પણ લોકો કઈ તમે જુઓ ને તો આઘ કાઢ્યા છે. આ રોમનું વંદમાં કને કાઢ્યા? આ તણ તમોનીય લોકો કઈ ના ઘા કાઢ્યા. તમારાથી આ ઘા કાઢ્યા. કઈ તમે આ છો, તમે આ નાતના, તમે આ જાતના, તમને ગણ્યો ના થાય. તમે ઊંચા, તમે નેચા, તમે આવા, તમે તેવા, આવા તેવા તમે કશું છો. કબીર સાહેબ ને એનું પ્રમાણ આપ્યું. કબીર કુવા એક હૈ પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તન લેકિન પાણી સબ में. વાહન હો જુદો જુદો રહ્યો. માટીનું હોય, સ્ટીલનું હોય, પિત્તળનું હોય, તોબાનું હોય, લોહાનું આપણેથી કોઈ લેવા દેવા. શરીર બ્રાહ્મણનું હોય, ભંગીનું હોય, રબારીનું હોય, ઠાકુરનું હોય, પટેલનું હોય, વણિયાનું હોય, એથી આપણે કોઈ લેવા દેવા. પણ આ બધામાં બોલવા વાળો છે એ છે એ કંપનીનો છે. ટાયર MRF નું હોય, ડેવલપનું, એપોલો, ગમે તે કંપનીનું ટાયર હોય, પણ આ વાંચી કંપનીની. कबीर कुआ एक है पनिहारी अनेक, न्यारे न्यारे बर्तन लेकिन पानी सब में. बधी बधाए घटोनी अंदर परमात्मा रूपी पोणी एक છે. પણ લોકો કઈ અને એવો ફિટ કઈ નાખ્યો છે ને, અને એટલી બધી જડતા લાવી દીધી છે કે એ વાતને સમજી હક. પેલા અત્યારે તો ઘરમાં કનેક્શન, બાથરૂમમાં કનેક્શન, જો જોવું તો કનેક્શન પોણીનો. પણ 50 વર્ષ પહેલો તમે જુઓ તો બાપ કૂવામાંથી પાણી કાઢવો પડતો ને. અમદાવાદમાં ચોક એવી સગવડો થયેલી. આ ગોમડાના દાદા તમે જુઓ તો કૂવાથી પાણી કાઢી નોય રોજ સવારમાં નાહવાની ટેવ. અને અમદાવાદ જ્યાં તમે જુઓ તો ઓવન નાહવાની ટેવેલી કે ભાઈ મારા રોકાવા એવું કે ચમ કે તમારો હોય તો કૂવો નહીં, હું પાણી ચોથી લાઈન હવાર મારતો નાવાનો નેમ છે. વેવાઈ કી ચિંતા ના કરશો, તમારે નાવું જ છે ને, બાથરૂમમાં પાણી આવે જ છે. આપણે કે બતાવો મને. બાથરૂમમાં લઈ ગયા, ચકલી ઓમ કઈ મેળીને તમે જો ધરા રાત ધધુરો થવા. દાદો વિચારમાં પડી જાય કે મારું બેટું કેવું પર ભેતમાંથી પાણી આવે છે. હમથી આવે છે. બધા ઉપર ને બધા જોયું, પણ આ તો ઠંઠો જ દેખાય કે. એક દારો રવાના હોહા હતા, 4 દારા રોકોણા. જેટલા દારા ઉઠી એવા બાથરૂમમાં ભેતમાં જો કર ઉપર નેચર પણ ચોય દેખાય.
પણ ચકલી મયરી એટલે તરત તમે જુઓ તો પોણીનો ધધુરો થાય. ઘેર હેડે એટલે વેવાઈને વાત કરી કે તમારે ભેતમાંથી પોણી આવે કે હા અમારે તો કી 24 કલાક ચાલુ કે અમે ઓમાં આવું કરીએ તો મેર આવે ખરો કે આવન આ તો ઘેર ગયા ઓયડી બનાવી પ્લાસ્ટર કરાયું આવરો ટુકડો લાઈન માં ભેતમાં આનું ઉદ્ઘાટન કરવા ધારાસભ્યને બોલાયા. ઉદ્ઘાટન કરવા ધારાસભ્યને રિબિન કાપવાની છે. ચેમ કે આપણા બધા કુવામાં બંધ કરી નાખો અમે તો ભેતમથી પાણી આપવા મળ્યો છે. તમે જુઓ તો હોય તો ધારાસભ્ય પાસે આ તો જેવા ખાતાના હોય એવી જ ખબર હોય ને. કાકે એ કુવાથી ખેંચી ખેંચી નાતા હતા કે હેડો મારું બેટું જો ભેતમાંથી પાણી આવે તો આપણે કોક દારો અનુગોઠવીએ. રિબિન કાપી અંદર કંકુના ચોલ્લા કર્યા, ચોખા નાખ્યા, ગોળ મૂક્યો અને ચકલી મયરી પણ શોટ પડી ના આવ્યું. પાણી આવ્યું. વેવાઈને ફોન કર્યો કે વેવાઈ તમારા ભેતમાંથી પાણી ચાલુ છે કે અમારે તો 24 કલાકનું પાણી. તારકી મારું બેટું અમાર કર્યું છે પણ મેર આવ્યો પાણી આવતું જ નહીં. વિભાઈ કે કનેક્શન લીધું છે કે એ છે એવું કે તો ગોમના કુવાથી કનેક્શન લેવું પડે એમ ભેતમાં પાણી આવે એમ. આ ઠંઠો છે. ગુરુના દ્વારે જઈને કનેક્શન ના લઈએ તો આમાંથી આ બોલવાની સરવણી વોણી આ વાણી રૂપી પાણી કોઈ દારો ના આવે. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्त बिचा है तो, मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्त बिचा है तो. मेदीना पौधो में लाल रंग से साहेब पण आंखों बोधो तो सोट रंग नाव नावन. ओनो रंग लाभो હોય તો કોઈ સદગુરુ ચરણમાં જઈને મસ્તક મૂકી દેવું પડે બાપ. હા, માથારે વિનાના સંતોને સેવીએ જેના ધડ પર શીશ ના હોય સમજ મોયલા મેલુડી ચાદર. આ તારી મેલી થેલી ચાદર કોઈક સદગુરુ ચરણમાં જઈ જ્ઞાન ગંગામાં ધોમવા. એક વખતના માટે તમે જો તો ડોગેરથી ને ચોખાણ હોધવાને હેરી કન હોધવા લાલજી રોમ આ ડોગેર ચોખાનો હોધવાને એકરી એટલી બધી ભેગી થઈ અને કે આ ચોખો ચોખો જગતમાં પૂજાય છે લે હડો તાણી ને મળીએ. આમાં ડોગેરમાં આ ફોતરાનું આ આવરણ છે એ જ નડે છે ને. આ તમે બેઠા ઈ કન પોણી શકે નહીં હે. આ તમે બેઠા જે જગ્યાએ તમે બેઠા છો ઈ પોણી છે પણ એનું આવરણ જો સુધી ના જાય તો સુધી પોણી ના આવે ને. એમ તન મન ધન રૂપી જે આવરણ છે એ જો સુધી ના જાય તો સુધી સીધ શુદ્ધ ચૈતન્ય પરમાત્માનું દર્શન ના થાય ને. એટલે ડોગેર બધી ભેગી થઈને કહેવા માંડી કે હેડો તાણ કે આપણે ચોખાનો દર્શન કરવા. કોઈ દ્વારકા જો, કોઈ બેટ દ્વારકા, કોઈ વારી ચોયના ચોય ફરવા નીકળ્યો. કોઈ 100 મહિને પાછું આવ્યું, કોઈ 15 દારે પાછું આવ્યું. આવીને બધા એકબીજાને પૂછવા માંડ્યો કે આમ ચોખ્ખો ભેગો થયો તમને. એકબીજાને ડોગેર હોમું જોઈને કહેવા માંડી કે ચોખ્ખો તો મળ્યો જ નહીં. તને બાજુમાં હોબેલું પડી દેલું કે તમારે ચોખાનું જોવો છે. એટલે આ ડોગેર બધી કે આ હોન હું ખબર છે કે આ ખૂણામથી તો ખસ્યા નહીં. આ ગાયો આ ગાયો ચાર કરીશ, ભેહો ચાર કરીશ, અહીંથી ખસ્યા. અલ્યા એવું ના હોય. ગાયો ચારતા જ્ઞાન થઈ જાય. આ જ્ઞાન સદગુરુનું છે બાપ. ગધારો ચારતા જ્ઞાન થઈ જાય. દહીંનું દરતા જ્ઞાન થઈ જાય. રસોઈ બનાવતા જ્ઞાન થઈ જાય. એવું જ્ઞાન મારા સદગુરુનું છે બાપ. ડોગેર કે આ બેટમજી ત્યાં ના ખૂણામ પડી રહ્યા છે. ઓવણ હું ખબર ચોખ્ખો ચો છે પણ બધી એવી ડોગેર નથી ભાઈ. કોક હમસુ ડોગેર હતી હો. એટલે કેવું હો ભાઈ મારે દર્શન કરવો છે કે પરો ખોણિયામો ઓય આયા ને મેર પડે. સેટા રે મેર પડે. હવાદ લેવો હોય તો શું આપવું પડે? નજીક આપવું પડે.
અને જો સુધી નજીક ના આવો ત્યાં સુધી જ્ઞાન થાય. પણ ઘણા તો એવું કીધું કે દેવ વાસના ના પૂછ્યો નારિયેળ હોમાં પગલેલી મેળ આવેલ્યા ભાઈ. હે આ તો નજીક આવો ને તાણ જ મેળ પડે ભાઈ. એ તો જેવી તમારી જેવા તમારા દોણા એવી ઓરાની હૂંઠ. તમે જેવા દોણા આલો એવી હૂંઠ હોય ભાઈ. તમે જુઓ તો બધી દોગેર કે તાન પરો તો ખરા. આ કે સત્ય આપણે તો ચોખાનો જ દર્શન કરવો છે. બધી ડોગેર તમે જો ખોણી આમ ફરી અને હોબેલું આવ્યું ભાઈ. આમાં હોબેલો બોધ ચાલુ કરે એટલે ખમી હગા ગણી તો ઉસરી બાર ના ખમી હકી. જોમ દેવાનું ચાલુ કર્યું બ્રહ્મ જ્ઞાન એટલે ઘડી તો નાહી જઈ કે આ બધા ખોટા. આવું જ્ઞાન હોય આ ના ખમી હકી તો ઉસળી બાર. અને ઘણી તો તમે જુઓ તો પાહો ફેવડ્યા રહી. ઘણી વચમાં જાય ગરીબ નેચા આવો વચમાં જાય અડવા દી ઓમ રી ફેરા ઓમ લાગે ખરા કારે જબર સંત છે પણ મને ખબર પડે કા કેટલા ફેટ નું દૂધ છે. તમે જુઓ તો ભાઈ આ હોબેલાના ઘા જેને સહન કર્યા. હોબેલાના ઘા જેને સહન કર્યા એનું તન મન ધન રૂપી ફોતરું ઉતરી ગયું. બોલો આમ હું આનો ચોખ્ખો હોધવા જવો પર કે ચોખ્ખો છે? ચોખ્ખો છે. અરે અમારી ઓળખોણો તમને ક્યોથી રે પડવાની. આ મારી ઓળખોણ તમને ચોથી પડવાની. અલ્યા ભાઈ આ વગાડવા વાળા છો જ્યાં પોણી વાળવા આવા લઈને આવો છો હે? હલ કડવાજીને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર હાજર થાય. વગાડવા વાળા હું ચોક્કસ અવાજ જોઉં ભાઈ. આ સ્ટેજ છે, સ્ટેજ છોડીને જવાય નહીં. હા આ સત્ય કહી દઉં તમને. ઈ વનિકા તો રબારીઓ ભજન છે તો આપણે શું કરવું છે? એવું જ નહીં નો હે ભલા મોણા થોડી મર્યાદા સ્ટેજની રાખવી પડે. આ તો સંતોની સભા છે બાપ. થોડોક અવાજ ચાલજો પેલા. આપની કરો રે ખાણો હંસા રાજા. આપની કરો રે ખાણો આપને કરો રે ખાણો હંસા રાજા. આપને કરો રે ખાણો. તું તારાને લે જાણીયો હંસા રાજા. તું તારાને લે જાણીયો હંસા રાજા. આપને કરો રે ખાણો. પોસ્ત તવનો પિંડ બનાયો તૈણ ગુણ મઢાયા. हे पोस्त तव का पिंड बनाया
તૈણ ગુણ મડાયા બોલવા વાળો રહે ન્યારો બોલવા વાળો ભાઈ રહે ન્યારો અલખ ભેદ બતાયા ગુરુજી મારા આપની કરો રે ખાણો આપની કરો રે ખાણો વંશા રાજા આપની કરો રે ખાણો તું તારાને લે જાણીયો વંશા રાજા તું તારાને લે જાણીયો વંશા રાજા આપની કરો રે ખાણો આપની કરો રે ખાણો મહાપુરુષે બહુ સુંદર ઈશારો કર્યો આપની કરો ઓળખાણો હંસા રાજા આપની કરો ઓળખાણો હું કોણ છું અને આ વિશ્વ નિયંતા પરમાત્મા કોણ છે એની ઓળખાણ માટે જ સદગુરુ જોડે જવાનું છે બાપ અને ત્યારે અમારા મહાપુરુષે બહુ સુંદર ઈશારો કર્યો બાપ કોઈક સદગુરુ ચરણમાં જોવ તો જ આ વાતની ગેહ પડે જો સુધી ચોખાની ઓળખાણ ચાણ થાય જ્યારે ફોતરું દૂર ના થાય ત્યાં સુધી ચોખાને ખબર ના પડે કે હું ચોખ્ખો અને આ એક વખત ચોખ્ખો થઈ જાય ને પછી એનું ઉગવાપણું મટી જાય પણ ફૂલવાપણું આવે ઉગવાપણું મટી જાય પણ ફૂલવાપણું આવે પણ કોઈ સદગુરુ ચરણમાં જઈ અને જો કદાચ લલાટ ચોટી જાય ને તો 100% ને પછી જન્મ મરણ મટ ને આ જન્મ મરણ મટાડવા માટે જ બાપ આપણને આ મહાપુરુષોએ આપણને આ સંત મેળાવરો કર્યો છે એ કંઈક આપણે કોક લઈને જઈએ એના માટે તમે જુઓ પૂછ્ય માલજી બાપાએ તમે જુઓ કેવું ભજન કર્યું છે તાણા દેશ પ્રદેશના સંત મહાપુરુષો પધાર્યા કોઈ નાત અને જાત વાળા નથી બાપ નાતી જાતિ નહીં હરિકેરા દેશમાં કાઢવો વરણનો અમારા ભલારામ મહારાજને પહેલા જ કીધું કે આ વિકાર ભાવ નેખરી જાય તાણ જ બાપ મોયથી તમને સંતનું દર્શન અને હું તો લાખ વંદન કરું છું આ કુળને જેમ કે જો ધર્મને જો કદાચ કૃષ્ણને જો જીવિત રાખ્યો હોય ને તો આ આહિર કુળને બાપ નકર ખરેખર આ ગીતા લખોત જ કુળ હે આ તો તમારા ખાતામાં હતું ભાઈ અમાર ભલારામ ઘણી વખત કીધું કે આ ધર્મને અમે ટકાઈ રાખ્યો છે બાપ પણ ઘણી વખત કૃષ્ણજીને જ્યારે ભાલડી વાગી ને તાણે તમે જુઓ તો દેહાંત થવાનો તૈયારી ત્યાં વખત તમે જુઓ તો ઓખમાંથી ઓછું આપવા માંડ્યા અને એ વખતના માટે ઓધવજી નકરુરજી ઓમ કરીને જોઈ રહ્યા કે હે પ્રભુ તમે કહો છો કે હું જલમતો નથી મરતો નથી આવતો નહીં જતો નહીં શસ્ત્ર છેદતું નથી તો આ તમારી ઓખમાં ઓછું આપવાનું કારણ શું ત્યારે કૃષ્ણ પરમાત્માએ સુંદર જવાબ આપ્યો તો બાપ કે હું જે કુર્મો અવતાર ધારણ કર્યો ને એ મારી વાતને સમજી હક્યા હા આપણે જે કુર્મો છીએ એ વાત જો મહાપુરુષો કહે છે ના સમજીએ કે તો સંતોને ઘણું દુઃખ લાગે છે બાપ ઘણા મહાપુરુષોની ઉપસ્થિતિ છે એટલે આટલો હું મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ ભગવાન કી